ઇનિશિયલ સ્ટેજ તમારું જે એગ્રીગેશન પ્રોસેસ હોય છે એ વીક હોય છે. That is the secondary minimum. Aggregation process is nothing but the flocculation. So એ જે secondary minimum જે indicate કરે છે that is the flocculation. એટલે ત્યાં તમારી flocculation process બહુ weak હોય છે, aggregation process બહુ weak હોય છે કે particles એકબીજાની સાથે aggregate નથી થતા હોતા. પછી ધીમે ધીમે particles એકબીજાની સાથે એગ્રીગેટ થવાનું સ્ટાર્ટ કરી દે છે અને તમે બીજી સાઈડથી કન્ટિન્યુઅસ તમારા કોએગ્યુલન્ટ્સને એડ કરતા જાવ છો. હવે ડિસ્પર્ઝન મીડિયમમાં એક એવી સિચ્યુએશન આવી જશે કે પાર્ટિકલ્સની અને અંદર રહેલા જેટલા પણ મોલેક્યુલ્સ છે એની કોઈ મૂવમેન્ટ નહીં થાય. એ કોઈ મૂવમેન્ટ નહીં થાય તો એ જે ગ્રાફ તમને અપવર્ડ ડાયરેક્શનમાં જતો દેખાય છે કે રિપલ્સિવ ફોર્सेस તરફ, તો ધેટ ઇઝ યોર એનર્જી બેરિયર કે તમારો ત્યાં ફોર્સ વધારે હોય છે, મેક્સિમમ ફોર્સ ત્યાં બતાવે છે. વી મેક્સિમમ કરીને તમે લોકોએ ડ્રો કરેલું છે, ધેટ ઇઝ યોર મેક્સિમમ એનર્જી ત્યાં તમારું એનર્જી બેરિયર હોય છે અને ફોર્સ તમારો મેક્સિમમ હોય છે. હવે અગેન એ તમારી લાઈન ડિક્રીઝ થતી જાય છે in the side of the van der Waal forces. In the side of the van der Waal forces. તો van der Waal forces તરફ ડિક્રીઝ થઈ, that means શું થયું કે બે ઓપોઝિટ ચાર્જડ પાર્ટિકલ્સ છે એકબીજાની એટલા બધા નજીક આવી ગયા છે કે ઓવરલેપિંગ કરવા માંડે છે. ઓવરલેપિંગ થઈ ગયું એટલે that is your point which indicates by the primary minimum. ઓવરલેપિંગ થઈ ગયું એટલે સમજી લેવાનું કે હવે પાછી કોએગ્યુલેશન પ્રોસેસ આવી ગઈ છે. આપણે આ આખી પ્રોસેસ કેમ કરીએ છીએ? કારણ કે આપણે પાર્ટિકલ્સને એગ્રીગેટ કરાવો છે. એગ્રીગેટ કર્યા પછી એ અગ્લોમોરેટ થાય છે અને અગ્લોમોરેટ થયા પછી એ સેટલ ડાઉન થાય છે. પણ જો પાર્ટિકલ્સ એકબીજાની ઉપર ઓવરલેપ થઈ જશે તો અગેન એ ઇન્ડિવિડ્યુઅલ પાર્ટિકલ બની જશે અને ડિસ્પર્ઝન મીડિયમમાં ઇન્ડિવિડ્યુઅલી એક્ટિવ થશે, એટલે એક્ટ કરતો હશે. તો ઇન્ડિવિડ્યુઅલ પાર્ટિકલ્સ હશે એને તમારે લોકોને સેટલ ડાઉન કરવું બહુ અઘરું પડી જશે. એટલે એટલી જ ક્વોન્ટિટીમાં તમારો કોએગ્યુલન્સ એડ થવો જોઈએ કે જેથી તમારા પાર્ટિકલ્સનું ઓવરલેપિંગ ના થાય. કંટ્રોલ મેનરમાં જ તમારો કોએગ્યુલન્સ એડ થવો જોઈએ, તો જ તમારા પાર્ટિકલ્સ પ્રોપરલી એગ્રીગેટ થશે. અને જો તમારું ડોઝેજ વધી જશે ને તો એ પ્રેસિપિટેટ્સ ફોર્મ કરી દેશે અને પ્રેસિપિટેટ ફોર્મ થઈ ગયા દેટ મીન્સ તમારી કોએગ્યુલેશન પ્રોસેસ આવી ગઈ. તો ફોર એક્ઝામ્પલ મેં તમને લોકોને કીધું હતું કે અગર કોઈ વોટર છે એમાં તમે લોકો સેન્ડ નાખો છો, ક્લે નાખો છો, તો લાર્જર સાઇઝની જે ક્લે હોય છે એના તમને લોકોને પ્રેસિપિટેટ એટલે તમને લોકોને નીચે સેટલ ડાઉન થયેલી દેખાશે. પણ ફાઇનર સેન્ડ હશે ને તો એ કદાચ ટર્બિડ વોટરને ક્રિએટ કરી દેશે. તો ધીસ ઇઝ ધ basic idea of the particle interaction and the interaction of the two forces, that is the repulsive forces and van der Waal forces. બધાને ખબર પડી? હેલો, Yes ma'am. ક્લિયર? બધાને ક્લિયર છે ને? એકદમ ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ કે એકચ્યુઅલીમાં આપણે પાર્ટિકલ્સને સ્ટેબલ કરવાનો છે, સ્ટેબલ ફોર્મમાંથી ડિસ્ટેબિલાઇઝ્ડ ફોર્મમાં લાવવાનો છે. તો કઈ પ્રોસેસ એવી તો થાય છે કે જેનાથી પાર્ટિકલ્સ ડિસ્ટેબિલાઇઝ્ડ ફોર્મમાં આવે છે? જો સપોઝ આપણે પહેલા આગળ બની ગયા કે ઝીટા પોટેન્શિયલ. What is the meaning of the zeta potential? So the potential difference between the shear planes and the bulk solution. તમારી ઇલેક્ટ્રિકલ ડબલ લેયરની થિયરીમાં જે ડિફ્યુઝ લેયરનું ડિસ્ટન્સ બતાવે છે અને ત્યાં જે પોટેન્શિયલ ડિફરન્સ હોય છે that is your zeta potential. તો જેટલો તમારો zeta potential વધારે હશે ને એટલો રિપલ્સિવ ફોર્सेस તમારો વધારે હશે. અને જો રિપલ્સિવ ફોર્सेस પ્રીડોમિનન્ટ થઈ ગયો તો સમજી લેવાનું તમારું કોલોઇડલ સિસ્ટમ બહુ વધારે પડતી સ્ટેબલ છે. આપણે સ્ટેબલ કોલોઇડલ સિસ્ટમ નથી જોઈતી, એને ડિસ્ટેબિલાઇઝ કરવાની છે. હવે કોઈને ખબર છે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધી સ્ટેબલ કોલોઇડલ સિસ્ટમ? મેં બધું કરાયેલું છે પણ બધા નવા ટર્મ્સ યુઝ કરું છું તો તમને લોકોને ખબર પડી શકે કે સ્ટેબલ કોલોઇડલ સિસ્ટમ શું કહેવાય? મેમ એટલે પાર્ટિકલ સ્ટેબલ નહીં થશે, એમ મૂવમેન્ટ થયા કરશે. ઓકે, વેરી ગુડ.
પછી બીજું કોણ બોલ્યું? કોલોઇડ હોય એ સ્ટેબલ એટલે કે ટૂંકમાં મૂવમેન્ટ કર્યા જ કરે, સેટલ ડાઉન ના એક્ઝેક્ટલી, એ સ્ટેબલ જ કન્ટિન્યુઅસ. યસ એક્ઝેક્ટલી. તમે લોકો ઇલેક્ટ્રિકલ ડબલ લેયર થિયરી ભણ્યા. ઇલેક્ટ્રિકલ ડબલ લેયર થિયરી શેના માટે છે, શું કે છે? તો જે તમારો કોલોઇડલ પાર્ટિકલ્સ છે ને એ ડિસ્પર્ઝન મીડિયમમાં કઈ રીતે પ્રેઝન્ટ હોય છે, તો એનું વર્ક કર્યું છે કે સપોઝ એક કોલોઇડલ પાર્ટિકલ્સ છે કે એનો સરફેસ ચાર્જ નેગેટિવ છે. આપણે ઇલેક્ટ્રિકલ ડબલ લેયર થિયરીમાં એવું ભણ્યા છીએ કે એનો સરફેસ ચાર્જ નેગેટિવ છે, અને સરફેસ ચાર્જ નેગેટિવ હોય એટલે ડિસ્પર્ઝન મીડિયમમાંથી જેટલા પણ પોઝિટિવ આયન્સ છે એ બધા જ એની તરફ એટ્રેક્ટ થવાના છે અને એક ફિક્સ્ડ લેયર બનાવી દેવાના છે, દેટ ઇઝ ધ સ્ટર્ન લેયર આપણે એને કહીએ છીએ. સ્ટર્ન લેયરને આપણે ગમે કોઈ પણ રીતે રિમૂવ નથી કરી શકતા, કારણ કે એ ફિક્સ્ડ લેયર થઈ ગયું છે અને સરફેસ ચાર્જ જ એટલો બધો હોય છે ને કે જે તમારા કેટા આયન્સ હોય છે ને એ એટલા એની સાથે બાઇન્ડ થયેલા હોય છે, પાર્ટિકલની સરફેસ ઉપર એબ્ઝોર્બ થયેલા હોય છે. પણ ડિફ્યુઝ લેયર એવું છે ને કે જેને આપણે બ્રેક કરી શકીએ છીએ, અને આપણો કોએગ્યુલેશન માટે મેઇન મોટો જે છે કે આપણે ડિફ્યુઝ લેયરને બ્રેક કરવાનું છે. જ્યાં સુધી આપણે ડિફ્યુઝ લેયરને બ્રેક નહીં કરીએ ત્યાં સુધી આપણો પાર્ટિકલ એગ્રીગેટ થવાનું નામ નહીં લે, અને પાર્ટિકલ્સને એગ્રીગેટ કરવા માટે ડિફ્યુઝ લેયરને બ્રેક કરવું જરૂરી છે. તો હાઉ ટુ બ્રેક ધ ડિફ્યુઝ લેયર? કઈ રીતે તમે ડિફ્યુઝ લેયરને બ્રેક કરી શકો? ઇઝ ધેર એની વેઝ? ઇઝ ધેર એની ઓપ્શન્સ ધેટ ટુ બ્રેક ધ ડિફ્યુઝ લેયર? કે અધરવાઇઝ આપણે એ આયોનિક લેયરને કમ્પ્રેસ્ડ કરી શકીએ? બ્રેક તો નહીં પણ કમ્પ્રેસ્ડ કરી શકીએ ને, કારણ કે જો એ ધીમે 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 એની થિકનેસ ઓછી થતી જશે ને તો ધીમે ધીમે પાર્ટિકલ્સ છે ને ન્યુટ્રલાઇઝ થતો જાય છે, કારણ કે કોલોઇડલ પાર્ટિકલ્સના સરફેસ ઉપર એટલો બધો નેગેટિવ ચાર્જ છે કે એ બધા જ પોઝિટિવ આયનને ખેંચીને ન્યુટ્રલાઇઝ થઈ શકે એમ છે. પણ ઇલેક્ટ્રિકલ ડબલ લેયર થિયરીમાં કેવું પોસિબલ કેવી સિચ્યુએશન થઈ જાય છે કે બહુ વધારે પડતા કેટા આયન્સ થઈ ગયા છે, એટલે રીસસ્પેન્શન થઈ ગયું છે, રીસ્ટેબિલાઇઝેશન થઈ ગયું છે. હવે કેટા આયન્સ વધી ગયા અને એના આયન્સ એટલા તો છે નહીં, એટલે પાર્ટિકલ્સના ક્લાઉડ બની ગયા છે, આયોનિક લેયર્સના ક્લાઉડ બની ગયા છે. હવે આ ક્લાઉડને આપણે તોડવાના છે, તો કઈ રીતે આપણે એને તોડીશું? એનો આઈડિયા છે કોઈને? કોઈ કહી શકશે? હેલો, એની આઈડિયા? કઈ પણ, જે પણ ખબર હોય એ બોલો. ના ખબર હોય તો ના પાડી દો. કોએગ્યુલન્ટ એડ કરવાનું. પરફેક્ટ, પરફેક્ટ, વેરી ગુડ. કોએગ્યુલન્ટ્સ. જો ફર્સ્ટ ઓફ ઓલ એવું ઇમેજિન કરીએ આપણે કે એક આપણું બીકર છે, એ બીકરમાં કેટા આયન્સ એન્ડ એના આયન્સ બંને વસ્તુ પ્રેઝન્ટ છે, એટલે આયોનિક સ્ટ્રેન્થ ઇન્ડિકેટ કરે છે. તો આયોનિક સ્ટ્રેન્થ જેટલી લેસ એટલું બહુ ડિફિકલ્ટ છે તમારા પાર્ટિકલ્સને એગ્રીગેટ કરાવવું, અને આયોનિક સ્ટ્રેન્થ બહુ તમારી હાઈ થઈ જાય તો પણ તમારે રીસ્ટેબિલાઇઝેશન થઈ જશે, એટલે અગેન બધું વધી જશે, ફરીથી ક્લાઉડ બનવા જશે. એટલે ઓપ્ટિમમ ડોઝ જ તમારો કોએગ્યુલન્ટ્સનો હોવો જોઈએ. હવે એટ ધ ઇનિશિયલ સ્ટેજ કેટા આયન્સ અને એના આયન્સ તમારા વોટરમાં પ્રેઝન્ટ છે. એના આયન્સ એટલે આપણે એવું માનીએ કે Cl માઇનસ છે, OH માઇનસ છે, બીજા ઘણા બધા એના આયન્સ છે. અને કેટા આયન્સમાં આપણે એવું માનીએ કે કેલ્શિયમ છે, પછી મેગ્નેશિયમ છે, સોડિયમ છે, આ બધા છે, બરાબર. એની વેલેન્સી કેટલી છે? 1. એક જ વેલેન્સી છે, Na પ્લસ, રાઈટ? CaCO3 તો Ca પ્લસ, એટલે જેટલી એની વેલેન્સી ઓછી ને એટલી આયનની ડાયામીટર ને આયનની સાઇઝ મોટી હશે. ફોર એક્ઝામ્પલ હું તમને લોકોને બતાવું.
હું સ્ક્રીન શેર કરું છું તમને લોકોને બતાવું. થઈ સ્ક્રીન શેર? યસ મેમ. વિડિયો પ્લે થયો? દેખાય છે વિડિયો? હેલો? ના મેમ, હજુ નથી દેખાતો. ના મેમ. વિડિયોને કોપી પેસ્ટ કરીને જ થઈ શકે છે. ઓકે, અત્યારે હું જે તમને લોકોને સમજાવવા જઈ રહી છું that is કોએગ્યુલેશન થિયરી. હજી સુધી કોઈને એવી ખબર નથી કે કોએગ્યુલેશન પ્રોસેસ એક્ઝેક્ટલી થાય છે શું કોએગ્યુલેશન પ્રોસેસમાં. કઈ રીતે કોએગ્યુલેશન પ્રોસેસમાં આયનની એક્ટિવિટી શું હોય છે, પાર્ટિકલની એક્ટિવિટી, હજી પણ એના પર એટલું બધું રિસર્ચ ચાલી રહ્યું છે. પણ 4 મિકેનિઝમ્સ છે એના, તો એ 4 મિકેનિઝમ આપણે થોડુંક સમજીએ કે 4 મિકેનિઝમ પરથી આપણને થોડી ઘણી ખબર પડે કે ઓકે ફાઇન, અંદર પાર્ટિકલ્સની મૂવમેન્ટ આવી થતી હશે, આયનની એક્ટિવિટીઝ આવી થતી હશે. તો 4 મિકેનિઝમમાંથી ફર્સ્ટ મિકેનિઝમ એવું છે કે આયનિક લેયર કમ્પ્રેશન. ઇટ ઇઝ નથિંગ બટ તમારું જે ઇલેક્ટ્રિકલ ડબલ લેયર છે એને તમે લોકો કમ્પ્રેસ કરો છો. The second one is the adsorption and charge neutralization. That means તમારા કોલોઇડલ ચાર્જ પાર્ટિકલ્સ ની સરફેસ ઉપર જે પણ તમારા આયન્સ એબ્ઝોર્બ થાય છે તો તમારો પાર્ટિકલ ચાર્જ થઈ જાય છે. થર્ડ વન ઇઝ ધ સ્વિક કોએગ્યુલેશન એન્ડ ફોર્થ વન ઇઝ ધ ઇન્ટરપાર્ટિકલ બ્રિજિંગ. આ 4 મિકેનિઝમ્સ છે કોએગ્યુલેશન ને એક્સપ્લેન કરવા માટેના. તો હું તમને લોકોને અત્યારે ફર્સ્ટ મિકેનિઝમનું બતાવું છું. એના માટે આયનિક ઇલેક્ટ્રિકલ ડબલ લેયર ખબર હશે અને ઇલેક્ટ્રિકલ સ્ટેબિલિટી ખબર હશે તો જ એ સમજી શકાશે, અધરવાઇઝ વી કેન નોટ અન્ડરસ્ટેન્ડ. સ્ટોપ. હવે શેર થયેલું દેખાય છે? હેલો એવરીવન? યસ મેમ. Yes, ma'am. દેખાય છે? અવાજ આનો સંભળાય યસ છે? મેમ. અવાજ બરાબર સંભળાય છે આ ભાઈનો? ના વોઇસ નથી આવતો. હા હવે વોઇસ આવે છે? હા મેમ, આવે છે. આવે છે ને? સૌથી પહેલા એ કહે છે કે કોએગ્યુલેશન પ્રોસેસ શું છે? તો કોએગ્યુલેશન પ્રોસેસમાં આપણે કોઈ કેમિકલ્સ નાખીએ છીએ અને કોલોઇડલ પાર્ટિકલ્સનું એની સાથે રિએક્શન થાય છે, એની સાથે એગ્રીગેશન થાય છે અને પછી કોલોઇડલ પાર્ટિકલ્સ સેટલ ડાઉન થઈ જાય છે. એવી ટાઈપનું એક્સપ્લેનેશન આપે છે. તમને લોકોને એનો અવાજ ક્લિયર સંભળાય છે ને બધાને? હેલો એવરીવન? હેલો હેલો? મેમ. તમને લોકોને સંભળાય છે? યસ મેમ. આ વિડિયોનો અવાજ ક્લિયર સંભળાય છે ને? વિડિયોનો નહીં ખબર. હવે હું કરું પછી જુઓ. હા. હવે સંભળાય છે? Nah, ma'am. ના મેમ. ના મેમ, નથી આવતો. કઈ વાંધો નહીં, તો હું ના. સમજાવતી જઈશ તમને લોકોને. ઓકે, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. હું સમજાવતી જાઉં છું તમને લોકોને. મારો અવાજ સંભળાય છે ને? હા, યસ ma'am. મેમ. હા, બસ બસ બસ.
ફર્સ્ટ ઓફ ઓલ એને કોએગ્યુલેશન ની ડેફિનેશન કીધી. ઉપર કોએગ્યુલેશન જ્યાં લખ્યું છે ત્યાં નીચે નાના નાના ડોટ્સ બતાવ્યા છે. એવું કહે છે કે કોએગ્યુલેશન એવી પ્રોસેસ છે કે જેમાં બહુ જ સ્મોલર પાર્ટિકલ્સ ડિસ્પર્ઝન મીડિયમમાં કે તમારા વોટરમાં કે વેસ્ટ વોટરમાં પ્રેઝન્ટ હોય છે. એમાં આપણે કેમિકલ્સ કે કોએગ્યુલન્ટ્સને એડ કરીને એક મોટું માસ બનાવીએ છીએ અને એ માસને પછી આપણે લોકો સેટલ ડાઉન કરીએ છીએ. દેટ ઇઝ ધ સિમ્પલ બેઝિક આઈડિયા ઓફ ધ કોએગ્યુલેશન પ્રોસેસ. Okay, next. સી એને એક ફિગર ડ્રો કરી છે. એક ટેન્ક લીધી છે. એનામાં એને એક્ઝામ્પલ લીધું છે રિવર વોટરનું. તો રિવર વોટરમાં મેં તમને લોકોને કીધું કે આયનિક સ્ટ્રેન્થ સૌથી ઓછી હોય છે અને ઓશિયન વોટર તમે લોકો જોવા જાવ ને તો એમાં આયનિક સ્ટ્રેન્થ વધારે હોય છે. એટલે રિવર વોટરમાં આયનિક સ્ટ્રેન્થ ઓછી છે એટલે એને રિવર વોટર લીધું છે. ટર્બિડિટી એમાં વધારે હોય છે. ટર્બિડિટી વધારે હોય દેટ મીન્સ સમજી જવાનું કે તમારા કોલોઇડલ પાર્ટિકલ્સ વધારે છે. એટલે જેટલા પણ સ્મોલ ડોટ્સ બતાવ્યા છે ધોઝ આર ધી કોલોઇડલ પાર્ટિકલ્સ. કે એ પાર્ટિકલ્સ સેટલ ડાઉન નથી થતા અને કન્ટિન્યુઅસ સસ્પેન્શનમાં રહે છે. દેટ મીન્સ સ્ટેબલ ફોર્મમાં છે. ઓકે. જે મોટા ડોટ્સ એને ડ્રો કર્યા, સર્કલ્સ ડ્રો કર્યા, that is your suspended solids particles and which is easily settled down by the settling velocity. તો એ પાર્ટિકલ્સ તમારા ડિસ્ટ્રિક્ટ સેટલિંગ તમે લોકો ભણી ગયા છો તો ઇન્ડિવિડ્યુઅલ પાર્ટિકલ્સ છે કે જે ઇઝીલી સેટલ ડાઉન થઈ જાય છે. પણ જે સ્મોલ કોલોઇડલ પાર્ટિકલ્સ છે એને આપણે સેટલ ડાઉન કરાવવા માટે કેમિકલ્સ એડ કરીએ છીએ. ક્લિયર એવરીવન? હું સમજાવું છું એ ખબર Yes, પડે ma'am. છે ને? હા, ઓકે યસ ઓકે. મેમ. Yes, ma'am. સી જ્યારે તમારો કોલોઇડલ પાર્ટિકલ વેસ્ટ વોટરમાં કે વોટરમાં પ્રેઝન્ટ હોય છે ત્યારે એ આવો દેખાય છે. સ્ટેબલ કોલોઇડ જો ઉપર લખ્યું છે ને એ આવી ટાઈપનો કોલોઇડલ પાર્ટિકલ્સ હોય છે. નેગેટિવલી ચાર્જડ પાર્ટિકલ એની સરફેસ ઉપર બધા નેગેટિવ આયન્સ હોય છે. બીજું તમારું ફિક્સ્ડ લેયર દેટ ઇઝ ધ સ્ટર્ન લેયર. ત્રીજું લેયર તમારું ડિફ્યુઝ લેયર અને એ બંને વચ્ચેનો જે ડિફરન્સ હોય બતાવે છે દેટ ઇઝ યોર ઝીટા પોટેન્શિયલ. તો ક્યારે પણ કોઈ પણ જગ્યાએ તમે લોકો વોટરમાં જોશો તો તમારો કોલોઇડલ પાર્ટિકલ્સ એની આ ટાઈપની ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ હોય છે અને આ ટાઈપનું એનું વર્કિંગ હોય છે ઇન ધી વોટર એન્ડ ધ વેસ્ટ વોટર લિક્વિડ ઓર ટ્રીટમેન્ટ. સી વચ્ચેનો જે આખો રેડ નેગેટિવલી ચાર્જડ પાર્ટિકલ્સ છે એ તમારો કોલોઇડલ પાર્ટિકલ્સ છે. એટલે એને સરફેસ ચાર્જ નેગેટિવ છે એટલે તમારું પોઝિટિવ ચાર્જ થયું અને એ આ બધા બહારની સાઈડના જે પાર્ટિકલ્સ છે અહીંયા આ પ્લસ માઇનસ આ જેટલા પણ આયન્સ છે ને તો એના લીધે કેવું થાય છે કે આ જે નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ્સ છે ને એ બીજા પાર્ટિકલ્સની સાથે અટેચ જ નથી થઈ શકતું, એગ્રીગેટ જ નથી થઈ શકતું. તો આપણે એટલે મેં તમને લોકોને કીધું કે જ્યાં સુધી ડિફ્યુઝ લેયર નહીં તોડો ને ત્યાં સુધી નેગેટિવલી ચાર્જડ પાર્ટિકલ્સ બીજા કોઈ પાર્ટિકલ્સની સાથે એગ્રીગેટ થઈને એક મોટું માસ નહીં બનાવી શકે.
ખબર પડે છે તમને લોકોને? હેલો Yes, ma'am. એવરીવન, યસ મેમ. બીજા બધાને ખબર Yes, પડે ma'am. છે ને? હા, બધાને પડે છે ને ખબર? Yes, ma'am. ઓકે ફાઇન. Yes, ma'am. ફર્સ્ટ લેયર ને આપણે શું કહીશું? એને જે બે લાઈન ડ્રો કરીએ એ લેયર ને Surface layer. ફિક્સ્ડ લે ફિક્સ્ડ લેયર, Stern સરફેસ લેયર, સ્ટર્ન લેયર, કંઈ પણ આપણે એને કહી શકીએ એમ છીએ. પરફેક્ટ. સ્ટર્ન પોટેન્શિયલ. એના નામ ઉપરથી જ તમે લોકો એને કહી શકો કે એને તમે લોકો છે ને ડિસ્ટર્બ નહીં કરી શકો, કારણ કે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ ની પાસે એટલો બધો પોટેન્શિયલ છે ને કે એ પોઝિટિવ આયન્સને દૂર જ નહીં જવા દે એનાથી, અને એને તમે રિમૂવ પણ નહીં કરી શકો કે એને કમ્પ્રેસ પણ કશું નહીં કરી શકો. ઓકે ઓકે, એને નેક્સ્ટ લેયર બતાવ્યું, એને એવું કીધું કે that is the zeta potential, or we can also say that it is the diffuse layer. See, પાર્ટિકલ્સ તમારો છે અહીંયા છે, રાઈટ? અને અહીંયા તમારા ડિફ્યુઝ લેયરમાં બીજા બધા આયન્સ છે. તો ડેફિનેટલી અહીંયા સુધી તો આ ચાર્જ ઓછો જવાનો છે, પોટેન્શિયલ અહીંયા ઓછું આવવાનો છે, લૂઝ ચાર્જ વાળા આયન્સ છે. એટલે અહીંયા તમે કંઈ પણ કરી શકો એમ છો આ લેયરમાં, કે આમાં અહીંયા નેગેટિવ આયન્સ વધારવા છે, પોઝિટિવ આયન્સ વધારવા છે. આ લેયર ઉપર કંઈ પણ તમે કરી શકો એમ છો, એક્સેપ્ટ આ લેયરને તમે ફિક્સ્ડ રાખી શકો એમ છો, અને આ લેયરને તમે ડિસ્ટર્બ કરી શકો એમ છો. અને જો એ ડિસ્ટર્બ થઈ ગયું તો તમારો ઝીટા પોટેન્શિયલ એટલે તમારી એનર્જી ઝીરો થઈ જશે. એનર્જી ઝીરો થઈ ગઈ એટલે તમારો પાર્ટિકલ ન્યુટ્રલાઇઝ થઈ જશે, અને ન્યુટ્રલાઇઝ થઈ ગયો એટલે એગ્રીગેટ થવાનું શરૂ કરી દેશે. ખબર પડે છે બધાને? હેલો, યસ મેમ. Yes, ma'am. ઓકે. Yes, ma'am. This is the cation exchange capacity. એનો મતલબ એવો છે કે Al+3 એ સૌથી મોટો કેટાયન છે, અને જો તમારા વોટરમાં કે વેસ્ટ વોટરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ પ્રેઝન્ટ છે, તો એને તમે Al+3 થી, Al+ થી, Al+2+ થી રિપ્લેસ કરી શકો એમ છો. કેમ રિપ્લેસ કરવાનું? આગળ એનું એક્સપ્લેનેશન આપું છું.
એને એવું કીધું કે ડિફ્યુઝ લેયરમાં તમારા જેટલા પણ કેટા આયન્સ છે, સપોઝ એ બધા કેટા આયન્સ સોડિયમ છે, આપણે એને રિપ્લેસ કરવાના છે Al+3 થી. કેમ? તો તમે કોઈક મોટો કેટા આયનનો રેડિયસ છે એને તમારે રિપ્લેસ કરવો છે નાના કેટા આયન્સથી. તો જેટલી તમારી કેટા આયન્સની વેલેન્સી વધારે હશે તો તમારો આયનિક રેડિયસ ડિક્રીઝ થઈ જશે. અહીંયા એને બતાવ્યું છે કે if the valency is increasing your ionic radius is decreasing. ખબર પડે છે? ખબર પડે છે? Yes, ma'am. બીજા બધાને ખબર પડે છે? હેલો, ના ખબર પડતી હોય તો મને કહો, હું એક ઈઝી વે માં સમજાવું તમને લોકોને. મેમ હેલો હેલો, બોલો ને, નથી રિપીટ કરું? હા, જો સાંભળો. ડિફ્યુઝ લેયરમાં જેટલા પણ કેટા આયન્સ પ્રેઝન્ટ છે એને આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે એ બધા સોડિયમ છે. સોડિયમ એટલે Na+. Na+ ની વેલેન્સી કેટલી છે? 1. જેટલી વેલેન્સી ઓછી એટલો આયન્સનું રેડિયસ વધારે હોય છે. વેલેન્સી જેટલી ઓછી એટલું આયન્સનું રેડિયસ વધારે હોય છે, અને જેટલી વેલેન્સી વધારે તો આયન્સનું રેડિયસ ઓછું હોય છે. જો આયન્સનું રેડિયસ જેમ જેમ ઓછું થતું જશે તો ઇન્ટર પાર્ટિકલ ડિસ્ટન્સ, જે મેં કાલે તમને લોકોને સમજાયું કે પાર્ટિકલ ઇન્ટરેક્શન, પાર્ટિકલ સ્ટેબિલિટીમાં ડિસ્ટેબિલાઇઝેશન ઓફ ધ પાર્ટિકલ્સમાં તમને લોકોને સમજાયું કે આખો ગ્રાફ પાર્ટિકલ વચ્ચેના ડિસ્ટન્સ ઉપર ફોકસ કરે છે. તો નાના પાર્ટિકલ્સ થઈ જશે, તમારા આયન્સનું રેડિયસ નાનું, આયન્સ પાર્ટિકલ્સ નહીં, આયન્સનું રેડિયસ તમારું નાનું થઈ જશે તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું થઈ જશે. એટલે જે તમારું આટલું મોટું લેયર આ બન્યું છે ને ડિફ્યુઝ લેયર, એ ધીમે ધીમે કમ્પ્રેસ થતું જશે, કારણ કે એમાં આટલા મોટા રેડિયસના આયન્સ નહીં હોય, નાના રેડિયસના આયન્સ હશે, એટલે તમારું આયનિક લેયર કમ્પ્રેસ થતું જશે. ખબર પડી? યશવી? યસ મેમ. બીજા બધાને ખબર પડે છે? Yes, ma'am. Yes, પ્લીઝ ma'am. બધા કમ્યુનિકેટ કરજો મારી સાથે. હા, નહીતર તો મને એમ થશે કે તમને લોકો નથી ખબર પડતી. હું અને છે ને પેલા નેટમાં ઓપન કરું તો તમને લોકોને છે ને અવાજ સંભળાશે, કારણ કે આમાં અવાજ નથી સંભળાતો ને તમને લોકોને? ના મેમ, અવાજ નથી આવતો. સંભળાય છે. વિડિયોનો અવાજ સંભળાય છે? ના ના મેમ. વિડિયો નહીં. હા, હું એટલે છે ને એને નેટ પર ઓપન કરું ને તો કદાચ તમને સંભળાઈ શકે એવું થાય, કારણ કે આ સમજવું બહુ જરૂરી છે. નેટ
નેટ. હેલો. યસ મેમ. યસ મેમ. હું સમજાવું છું એમાં ખબર પડે છે ને તમને લોકોને? હેલો. હા બસ તો ભાઈ આ બહુ વાર થાય છે, નેટ એક તો ચાલતું નથી મારું. હું એમને તમને લોકોને સમજાવું છું. ક્યાં ગયો વિડિયો પાછો? પ્રિયમ, મને તમારું નેટ આપો છો? બહુ જ ધીરું ચાલે છે યાર. બિલકુલ પકડાતું નથી યાર. એક તો કેટલું ધીમે ચાલે છે. Siemens. મેમ હા હેલો મેમ ચેટમાં મૂકી છે લિંક. એક મિનિટ, મારું છે ને નેટ જ જતું રહ્યું છે. હોલ્ડ ઓન. મારો અવાજ સંભળાય તમને લોકોને? યસ મેમ. હેલો. યસ મેમ. તો મને અહીંયા હોલ્ડ ઓન બતાવે. ફાઇન, આપણે લોકો કન્ટિન્યુ કરીએ જે હશે તે. ચેટમાં લિંક મૂકી છે પણ હું ઓપન નથી કરી શકતી કારણ કે કાંઈ ડિસ્પ્લેમાં નથી આવતું મારા. ભલે મારો અવાજ સંભળાય છે ને? ઓકે. તો આપણે વેલેન્સીની વાત કરતા હતા. વેલેન્સી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમારે જેટલું પણ તમારું આયનિક ક્લિયરની થિકનેસ છે ને એને કમ્પ્રેસ કરવાની છે, ને ઓછી કરતા જવાની છે. અને એ જેટલી ઓછી થશે તો જ તમારા પાર્ટિકલ્સ ન્યુટ્રલાઇઝ થશે, એગ્રીગેટ થવાનું સ્ટાર્ટ કરશે. સંભળાય છે ને મારો અવાજ? યસ મેમ. ઓકે ફાઇન. તો સપોઝ આપણે, મેં એવું કીધું તમને Yes, લોકોને અત્યારે કે એટ ધ ઇનિશિયલ સ્ટેજ ઉપર તમારા વેસ્ટ વોટરમાં સોડિયમ આયન પ્રેઝન્ટ છે. સોડિયમ આયન એટલે એની વેલેન્સી એક જ છે. એની વેલેન્સી 1 છે. એટલે એનું આયનનું જે રેડિયસ હશે ને એ સૌથી વધારે હશે. હવે જેમ જેમ તમે જેટલી વધારે વેલેન્સી વાળું કોએગ્યુલન્સ એડ કરતા જશો ને
તો તમારું આયનનું જે રેડિયસ હશે ને એ રિડ્યુસ થતું જશે, અને એ રિડ્યુસ થતું જશે એટલે તમારી ઇલેક્ટ્રિકલ ડબલ લેયરની જે થિકનેસ હશે ને એ પણ કમ્પ્રેસ થતી જશે. અને આપણે તો મોટો આપણો મેઇન એ જ છે કે આપણી ડબલ લેયરની થિકનેસ કમ્પ્રેસ થતી જાય, અને એ રિપ્લેસ કરે છે Al+3. Ionic layer compression, it's all about the compression of the diffuse layer. તમારા આયોનિક ક્લાઉડ જેવું તમારું ડિસેપેટ થશે, આયોનિક ક્લાઉડ તૂટી જશે, એવું તમારા પાર્ટિકલ્સ ન્યુટ્રલાઇઝ થવાનું શરૂ કરી દેશે, અને ન્યુટ્રલાઇઝ થઈ જશે તો એ પછી તમારું એગ્રીગેશન ચાલુ કરી દેશે. આ આખી બેટા એક મિનિટ, આ પાપાને કે કરવું છે, તો પાપાને સેન્ડ હા પ્રિયા Hello, ma'am. Hello. Hello, am I audible everyone? Yes, ma'am. Hello. ઓકે, અને હવે આ વિડિયો દેખાય છે, હું એને પ્લે કરું છું તો એનો અવાજ સંભળાય છે તમને લોકો? હેલો હેલો, નથી સંભળાતું. Madam, ક્યાં સંભળાતું હોય તો કે નહીં, હું એક્સપ્લેન કરું છું. આપણે અહીંયા સુધી હતા કે વેલેન્સી આપણી જેવી ઇન્ક્રીઝ થાય છે એવું આપણું આયોનિક રેડિયસ ડિક્રીઝ થતું જાય છે. હવે અહીંયા એને ડ્રો કર્યું છે Al+3, Al+2 and Al+. જો એ ડ્રો કરે છે કે Al+3 એટલે તમારી વેલેન્સી વધારે છે તો એનું આયોનિક રેડિયસ ઓછું છે. અગેન વધી ગયું. સોડિયમનું આયોનિક રેડિયસ આપણે બતાવ્યું, Al+3 નું આયોનિક રેડિયસ ઓછું. અને આપણે જ્યારે પણ કોઈ એડ કરતા જઈએ છીએ ત્યારે આપણે Al+3 ને વધારે યુઝ કરીએ છીએ, એલમ વધારે એડ કરીએ છીએ. એટલે જેવું આપણે એલમ એડ કરતા જઈશું તો એ જે સોડિયમ એમાં તમારા ડિસ્પર્ઝન મીડિયમમાં પ્રેઝન્ટ છે ને એ Al+3 ને રિપ્લેસ કરી દેશે. હેલો, ખબર પડે છે તમને લોકોને? yes, ma'am. યસ મેમ. યસ મેમ.
ઓકે, એટલે ઝીટા પોટેન્શિયલ ને આપણે ઓછું કરવાનું છે, કમ્પ્લીટલી આપણે એને ઝીરો કરી દેવાનું છે. જ્યારે ઝીટા પોટેન્શિયલ ઝીરો થઈ ગયો એટલે નેટ ફોર્સ જે તમારો આવશે, એનર્જી બેરિયર જે મેં તમને લોકોને કાલે પાર્ટિકલ સ્ટેબિલિટીમાં આપણે ડ્રો કર્યું હતું, એ એનર્જી બેરિયર કમ્પ્લીટલી તમારું ઝીરો થઈ જશે અને પાર્ટિકલ્સ એનાથી ઓવરકમ જઈને બીજા જેટલા પણ આયન્સ કે જેટલા પણ ચાર્જ પાર્ટિકલ્સ કે કંઈ પણ તમારા વોટરમાં કે વેસ્ટ વોટરમાં પ્રેઝન્ટ છે એ એની સાથે એગ્રીગેટ કરશે અને એક મોટો માસ બનાવશે અને સેટલ ડાઉન થશે. Clear everyone? This is the ionic layer compression theory for first mechanism of the coagulation. For understanding the detailed process of the coagulation, we have to understand the four mechanism. એમાંનું first mechanism તમારું હતું ionic layer compression. Clear everyone? ખબર પડે છે તમને લોકોને બધાને? Yes, Yes, ma'am. ma'am. Yes, ma'am. ઓકે, કોઈ એક જણ મને એક્સપ્લેન કરી શકશે કે અત્યારે મેં શું સમજાયું એ? હેલો, મેમ, યસ, ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ડિફ્યુઝ લેયરને ડિક્રીઝ કરવાનું છે, ઓછું કરવાનું છે. એટલે ઝીટા પોટેન્શિયલને Yes. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિક્રીઝ કરવાનું છે. તો કે જે સરફેસ ઇલેક્ટ્રિક ચાર્જ છે, જે સ્ટર્ન લેયર છે, એની પછીનું ડિફ્યુઝ લેયર છે એને આપણે ઓછું કરવાનું છે. તો કે જે પોઝિટિવ ચાર્જ આયન છે, એટલે તમે એમ કીધું કે વેલેન્સી જેની વધારે હોય એની રેડિયસ ઓછી હોય. એટલે આપણે જે Na+ જે છે તેને આપણે Al+3 માં કન્વર્ટ કરશું, એટલે એની રેડિયસ ઓછી થઈ જાય. યસ, એની રેડિયસ ઓછી થઈ જાય. એટલે હવે જે તમે આ દેખાડશો એની અંદર જે ડિફ્યુઝ લેયર ની અંદર જે મોટા આયન્સ હશે, હવે એ નાના આયન્સ દેખાડશે. એટલે એમ એટલે ડિફ્યુઝ લેયર ઓછું થયું એટલે ઝીટા પોટેન્શિયલ ઓછું થઈ ગયું, એટલે ડિસ્ટન્સ છે તે ઓછું થઈ ગયું. એ રીતે. પરફેક્ટ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, હવે તમારા લોકોના ડબલ લેયર ને સ્મોલ ફિગરમાં ડિવાઇડ કર્યું છે. ફર્સ્ટ તમારો સરફેસ ચાર્જ નો છે, ઓલરેડી પાર્ટિકલ નો. સેકન્ડ ઇઝ યોર સ્ટર્ન પોટેન્શિયલ એન્ડ થર્ડ વન ઇઝ યોર ડિફ્યુઝ લેયર, રાઈટ? જે સોડિયમ કેટાયન્સ છે એને આપણે રિપ્લેસ કરીએ છીએ Al+3 થી. કેમ આને ઇલેક્ટ્રિક ડબલ લેયર કહીએ છીએ? કારણ કે એક સ્ટર્ન લેયર છે અને બાકીનો ડિફ્યુઝ લેયર છે, એટલે આપણે એને ડબલ ડિફ્યુઝ લેયર ના નામથી પણ ઇન્ડિકેટ કરી શકીએ એમ છીએ. ઓકે, સી એ શું ડ્રો કરે છે? ફર્સ્ટ ફિગરમાં તમે લોકો જોશો કે બે પાર્ટિકલ્સ એટલે બે આયન્સ ઇન્ટરેક્શન તમે જોશો કે બે આયન વચ્ચેનો ડિસ્ટન્સ વધારે હોય છે, જ્યારે અહીંયા તમારો રેડિયસ ઓછો થઈ ગયો એટલે તમારું લેયર કમ્પ્રેસ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ખબર પડે છે? અહીંયા સૌથી પહેલી ફિગરમાં જેટલું ડિસ્ટન્સ હતું એ ડિસ્ટન્સ આના કરતા વધારે હતું, અને હવે આપણે જ્યારે કોએગ્યુલન્સ એડ કર્યો એટલે ડિસ્ટન્સ ઓછું થઈ ગયું. આ તો ખાલી એક જ પાર્ટિકલની વાત છે. હવે તો નંબર ઓફ પાર્ટિકલ્સ તમારા ડિસ્પર્ઝન મીડિયમમાં પ્રેઝન્ટ છે, એટલે એક જે અહીંયા જે વસ્તુ જે એક પાર્ટિકલ્સ માટે થશે એવું બીજા પાર્ટિકલ્સ માટે થશે, અને એ બંને પાર્ટિકલ્સ પછી એકબીજાની તરફ એટ્રેક્ટિવ ફોર્સ થ્રુ વાન્ડરવાલ ફોર્સ થ્રુ નિયરર આવવાનું સ્ટાર્ટ કરશે અને એગ્રીગેટ થવાનું સ્ટાર્ટ કરશે.
બંને કોલોઇડલ પાર્ટિકલ્સ વિથ ધ હેલ્પ ઓફ ધી વાન ડર વાલ ફોર્सेस એકદમ નિયરર આવી ગયા, ઓવરલેપ નથી થયા. ખાસ ધ્યાન રાખવાનું, ઓવરલેપ નથી થયા પણ એકબીજાની સાથે જોઈન થઈ ગયા છે. જોઈન થઈ ગયા છે એટલે શું બનાવે છે? એગ્રીગેટ. એગ્રીગેટ ઇઝ નથિંગ બટ ધી ફ્લોક્સ. ફ્લોક્સ બની ગયા એટલે સમજી જવાનું કે હવે તમારી પ્રોસેસ કોએગ્યુલેશન થી આગળ જઈ રહી છે, કે હવે ફ્લોક્યુલેશન ને પરફોર્મ કરશે. Coagulation is the rapid mixing. કેમિકલ્સ તમે એડ કર્યા પછી મિક્સિંગ આપવું પડે. મિક્સિંગ ના આપો તો બધું જેટલા પણ કોએગ્યુલન્ટ્સ તમે લોકોએ નાખ્યા છે એ કંઈ બધી જગ્યાએ સ્પ્રેડ આઉટ નહીં થાય. એટલે ઇટ ઇઝ ધ રેપિડ મિક્સિંગ એન્ડ ફ્લોક્યુલેશન ઇઝ ધ જેન્ટલ મિક્સિંગ. આ જેટલા પણ ફ્લોક્સ બન્યા, જે આયનિક લેયર કમ્પ્રેશનની થિયરી પરથી ફ્લોક્સ બન્યા, એ ફ્લોક્સને તમારે જલ્દી બનાવવા માટે ફ્લોક્યુલન્ટ્સ એડ કરવા પડે છે. તો ફ્લોક્યુલેશન પ્રોસેસમાં શું થાય છે કે જેટલા પણ ફ્લોક્સ બની ગયા એ મૂવમેન્ટ કરે છે એકબીજાની સાથે, અને મૂવમેન્ટ કરતા અટેચ થઈ જાય છે, અગ્લોમોરેટ થઈ જાય છે. એટલે અગ્લોમોરેશન પ્રોસેસ થાય છે, અને એ પ્રોસેસ થયા પછી આખો માસ તમારો સેડિમેન્ટેશન ટેન્કમાં જાય છે અને સેટલ ડાઉન થઈ જાય છે. ક્લિયર એવરીવન? Yes, ma'am. યસ યસ મેમ. આ જેટલી પણ આખી થિયરી છે જો એ લખે છે કે that is the ionic layer compression. આ આખી થિયરી કે આપણે અત્યારે જોઈ, that is the ionic layer compression. વેલેન્સની ફિક્સ કરો, that reduces the diffuse layer thickness. કેટાયન્સ નું કોન્સન્ટ્રેશન ઘટશે તો પણ તમારા ડિફ્યુઝ લેયરની થિકનેસ ઘટશે, પણ કંટ્રોલ મેનરમાં કેટાયન્સ એડ થવા જોઈએ. જો કેટાયન્સ વધી જશે તો અગેન તમારા બધા જ આયન્સ રીસસ્પેન્શનમાં આવી જશે, આયોનિક ક્લાઉડ ક્રિએટ કરી દેશે અને પછી એને તોડવું અગેન ડિફિકલ્ટ થઈ જશે. ઓકે, I hope you all understand. તમને બધાને ખબર પડી એવું હું માનું છું. હેલો એવરીવન, યસ મેમ. યસ મેમ. Yes, ma'am. બધાને ખબર પડી છે ને? Yes, એકવાર ma'am. રિવાઇઝ કરાવડાવું? યસ મેમ. રિવાઇઝ કરવું છે એકવાર? યસ મેમ. ફર્સ્ટ, ઓકે, ફર્સ્ટ કોએગ્યુલેશન પ્રોસેસ કઈ રીતે થાય છે વોટર અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં, એના માટે 4 મિકેનિઝમ્સ સમજવા જરૂરી છે. The first mechanism is the ionic layer compression. Ionic layer compression ને deeply understand કરવું હોય તો we have to understand the electric double layer. જ્યાં સુધી ઇલેક્ટ્રિક ડબલ લેયર ખબર નહીં પડે ત્યાં સુધી તમને લોકોને આયનિક કમ્પ્રેશન ખબર નહીં પડે. આયનિક લેયર કમ્પ્રેશન, ઇલેક્ટ્રિક ડબલ લેયર એ શું ઇન્ડિકેટ કરે છે કે તમારો પાર્ટિકલ ડિસ્પર્ઝન મીડિયમમાં કઈ રીતે પ્રેઝન્ટ છે. સ્ટેબલ કોલોઇડ એટલે શું? તો સ્ટેબલ કોલોઇડ એટલે એક પાર્ટિકલ્સ છે કે જેના ઉપર સરફેસ ચાર્જ નેગેટિવલી છે. નેગેટિવ સરફેસ ચાર્જ હોય છે એટલે જેટલા પણ ડિસ્પર્સમેન્ટ મીડિયમમાં કેટાયન્સ પ્રેઝન્ટ છે એ એની તરફ એટ્રેક્ટ થાય છે, સ્ટર્ન લેયર બનાવે છે. સ્ટર્ન લેયર બની જાય છે પછી બીજા પણ તમારા પાર્ટિકલ્સનો હજી પણ ચાર્જ છે તો વધારે ને વધારે પોઝિટિવ આયન્સ એની તરફ ખેંચાતા જાય છે. પોઝિટિવ આયન્સનું લેયર બન્યું છે એટલે એની પર પણ કંઈક ચાર્જ છે, એની પર પણ કંઈક પોટેન્શિયલ છે એટલે થોડાક નેગેટિવ આયન પણ એની તરફ એટ્રેક્ટ થતા જાય છે. એટલે સૌથી પહેલા ફિક્સ્ડ લેયર બને છે, પછી તમારું ડિફ્યુઝ લેયર બને છે. ફિક્સ્ડ લેયરને તમે ડિસ્ટર્બ નથી
કરી શકતા, જ્યારે ડિફ્યુઝ લેયરને આપણે કમ્પ્રેસ કરી શકીએ છીએ, એને ડિસ્ટર્બ કરી શકીએ છીએ. તો એને ડિસ્ટર્બ કરવા માટે આપણે શું કરીએ છીએ? તો એને ડિસ્ટર્બ કરવા માટે આપણે કોએગ્યુલન્ટ્સને એડ કરાવીએ છીએ, વધારે વેલેન્સી વાળા કોએગ્યુલેશનને એડ કરાવીએ છીએ, કારણ કે આપણે ડિફ્યુઝ લેયરને બ્રેક કરવું છે. ડિફ્યુઝ લેયર જોઈતું નથી, ઝીટા પોટેન્શિયલ જોઈતો નથી, ફોર્સ મારો 0 જોઈએ છે, એનર્જી બેરિયર મારે જોઈતું નથી, એટલે મારે કોએગ્યુલન્ટ્સને એડ કરવાના છે. હવે વોટરમાં ઓલરેડી સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, લિથિયમ, એલ્યુમિનિયમ બધું જ એલ્યુમિનિયમ નહીં, એટલે આ બધી જ ટાઈપના કેટા આયન્સ પ્રેઝન્ટ હોય છે. હવે એક થિયરી છે કેટા આયન્સ એક્સચેન્જ કેપેસિટી. તો તમે જે કેટા આયન્સ પ્રેઝન્ટ છે એ ઓછી વેલેન્સી વાળો પ્રેઝન્ટ છે, એટલે તમારા આયનિક રેડિયસ તમારું વધારે હોય છે. તો મારે ઓછી વેલેન્સી વાળા કેટા આયન્સને વધારે વેલેન્સી વાળા કેટા આયન્સથી રિપ્લેસ કરવું છે. કેમ? કારણ કે જે મારું વધારે વેલેન્સી વાળું ઓછી વેલેન્સી વાળો કેટા આયન્સ છે, તો એમાં જે ઇન્ટર પાર્ટિકલ ડિસ્ટન્સ હોય છે એ વધી જાય છે, એટલે મારે ઓછી વેલેન્સી વાળો કેટા આયન્સને એડ કરાવવો છે. તો હું બહારથી એક્સટર્નલી કેટા આયન્સને એડ કરું છું. એ જેમ જેમ હું એડ કરતી જાઉં છું એટલે મારી આયોનિક સ્ટ્રેન્થ વોટરની કે વેસ્ટ વોટરની વધતી જાય છે. જેમ જેમ આયોનિક સ્ટ્રેન્થ વધતી જાય છે એટલે તમારું આયોનિક જે વેલેન્સી વધી ગઈ છે, એટલે આયોનિક જે રેડિયસ હોય છે એ ડિક્રીઝ થતું જાય છે, અને જે ડિસ્ટન્સ હોય છે એ પહેલાના ઇનિશિયલ સ્ટેજના ડિસ્ટન્સ કરતા ઓછું થતું જાય છે. આ થઈ એક પાર્ટિકલ્સની વાત. આવા તો નંબર ઓફ પાર્ટિકલ્સ તમારા ડિસ્પર્શન મીડિયમમાં પ્રેઝન્ટ હોય છે, એટલે તમારું આયનિક લેયર કમ્પ્રેસ થઈ ગયું એટલે હવે એ સ્ટાર્ટ કરે છે વાન ડર વાલ ફોર્સને એટ્રેક્ટ કરવાનો, પ્રીડોમિનન્ટ કરવાનું. જેવો તમારો વાન ડર વાલ ફોર્સ પ્રીડોમિનન્ટ થશે એટલે પાર્ટિકલ્સ એકબીજાની નજીક આવતા જશે, નજીક આવીને એ એકબીજાની સાથે અટેચ થશે, અટેચ થઈને એ એગ્રીગેટ બનાવશે, એગ્રીગેટ થઈને અગ્લોમોરેટ એટલે ફ્લોક્યુલેશન પ્રોસેસ કરશે, અને ફ્લોક્યુલેશન પ્રોસેસ કરીને પછી એ સેટલ ડાઉન થઈ જશે. ખબર પડી બધાને? યસ મેમ. Yes, ma'am. બધાને ક્લિયર છે? પાર્ટિકલ ડિસ્ટેબિલાઇઝેશન ઓફ પાર્ટિકલમાં 3 પોઈન્ટ્સ કયા ઇમ્પોર્ટન્ટ છે? પહેલેથી આપણે જોઈએ તો ગ્રાફ પહેલા શું બતાવે છે? પહેલા રિપલ્સિવ ફોર્સ બતાવે છે, નીચે તમારો વાન ડર વાલ ફોર્સ બતાવે છે, વચ્ચે તમારો નેટ એનર્જી બેરિયર બતાવે છે, એનર્જી પોટેન્શિયલ બેરિયર બતાવે છે. તો એમાં 3 પોઈન્ટ્સ છે કે સેકન્ડરી મિનિમમ, પ્રાઇમરી મિનિમમ અને એનર્જી બેરિયર, એટલે એનર્જી બેરિયર ઉપર કેટલો પોટેન્શિયલ છે અને કઈ રીતે એને ઝીરો કરવો એ વસ્તુ બતાવે છે. તો સેકન્ડરી મિનિમમ એ શું છે? ફ્લોક્યુલેશન પ્રોસેસ છે, અને પ્રાઇમરી મિનિમમ એ શું છે? કોએગ્યુલેશન પ્રોસેસ છે. તો જ્યારે તમે લોકો કોએગ્યુલન્ટ્સને એડ કરો છો ત્યારે તમારા આયન્સ એટલા બધા એક્લેમેટાઇઝ એની સાથે નથી થતા, એટલે ફ્લોક્યુલેશન પ્રોસેસ, એગ્રીગેશન પ્રોસેસ ત્યાં વીક હોય છે. ધીમે ધીમે એગ્રીગેશન પ્રોસેસ થવાનું સ્ટાર્ટ થાય છે, અને એક લેવલ એવું આવી જાય છે કે ક્યાંય કોઈ પાર્ટિકલ્સની મૂવમેન્ટ નથી હોતી. દેટ ઇઝ યોર વી મેક્સિમમ. હવે અગેન બીજું શું થાય છે કે બહુ વધારે પડતું કોએગ્યુલન્ટ્સ એડ થઈ ગયું છે, કંટ્રોલ મેનરમાં નથી, તો બહુ વધારે પડતું એડ થઈ ગયું છે. એનો મતલબ એવો થયો કે પાર્ટિકલ્સ એકબીજાની ઉપર ઓવરલેપિંગ થવાનું સ્ટાર્ટ કરી દે છે. ઓવરલેપિંગ ઇઝ નથિંગ બટ યોર પ્રાઇમરી મિનિમમ, ધેટ ઇઝ ધ કોએગ્યુલેશન પ્રોસેસ. એ એકબીજાની ઉપર ઓવરલેપ થઈ ગયો, ધેટ મીન્સ સમજી લેવાનું કે હવે ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલ બની ગયો છે, એટલે એ અગેન સ્ટેબલ કોલોઇડ બની ગયો છે. તો એ સ્ટેબલ કોલોઇડ બની ગયો તો આપણે ફરીથી પ્રોસેસ આખી કરવી પડશે. તો એ સ્ટેબલ કોલોઇડ ના બનવો જોઈએ, એનો જે એનર્જી ફોર્સ છે એ 0 થવો જોઈએ, કે જેથી પાર્ટિકલ એને ઓવરકમ કરી દે અને ઓવરકમ કરીને ફરી પાછીથી એગ્રીગેશનની પ્રોસેસ શરૂ કરે, આયનિક લેયરને કમ્પ્રેસ કરી શકે. ક્લિયર એવરીવન? ઇલેક્ટ્રિક ડબલ લેયર, ફર્સ્ટ વન destabilization of the particles, and third one is the ionic layer compression. ફર્સ્ટ મિકેનિઝમ અહીંયા મેં કમ્પ્લીટ કર્યું. લખાવાનું બાકી છે, ફિગર ડ્રો કરાવવાની બાકી છે. ખબર પડે બધાને? યસ મેમ. ઓકે, Yes, આટલે ma'am. સુધી હું એવું માનું છું કે તમે લોકો ક્લિયર છો. નેક્સ્ટ ટાઈમ આપણે સેકન્ડ લેયરથી સ્ટાર્ટ કરી, સેકન્ડ મિકેનિઝમથી સ્ટાર્ટ કરીશું, ધેટ ઇઝ ધી
એબ્ઝોર્પ્શન એન્ડ ચાર્જ ન્યુટ્રલાઇઝેશન. હું લખાવીશ પણ પહેલા ચારે ચાર મિકેનિઝમ કમ્પ્લીટ કરીને પછી લખાવીશ. ઓકે, you can leave the meeting. Thank you everyone. ઓકે મેમ. ઓકે, Thank you, ma'am. પ્લીઝ મને પૂછી લેજો. અને આ જે વિડિયો છે એ બધા હું તમારા છે ને મીટિંગ ઉપર ટીમમાં ચડાવી દઈશ કે જેથી તમે લોકો જોઈ શકો. ઓકે, Okay, thank you, ma'am.